મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાપુની ગાંધીનગર ગૃહ ખાતે ડ્રેનેજ પ્રોજેક્ટની સ્થળ મુલાકાત. વોર્ડ નંબર 13 અને 14માં વર્ષો જૂની ડ્રેનેજ અને પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે કામગીરી તેજ. 15 થી 16 દિવસમાં પુશિંગનું કામ પૂર્ણ કરવાનું લક્ષ્યાંક. વડોદરા મહાનગરપાલિકાના પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરમાં ડ્રેનેજ વ્યવસ્થા મજબૂત બનાવવા માટે 70 થી વધુ વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે. ત્યાર સુધીમાં 30 જેટલા કામો પૂર્ણ થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના કામોની કામગીરી વિવિધ તબક્કામાં આગળ વધી રહી છે અને હાલમાં 20 જેટલા કામો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે અને 3 મહત્વના કામો આગામી 1 અઠવાડિયામાં પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે, જ્યારે લાંબા ગાળાની બાકીના 19 કામો ઓગસ્ટ બાદ હાથ ધરવામાં આવશે. ગાંધીનગર ગૃહ વિસ્તારમાં હાલ પુશિંગ પદ્ધતિથી નવી ડ્રેનેજ ટ્રક લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ વિસ્તારમાં જૂની ડ્રેનેજ લાઇનોમાંથી સતત પાણીનું સીપેજ થતું હોવાની કામગીરી પડકારજનક બની છે. વધુમાં વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો હોવાથી દિવસ દરમિયાન કામ કરવું મુશ્કેલ બનતું હોય છે. મોટાભાગની કામગીરી રાત્રિના સમયે કરવામાં આવી રહી છે અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્થળ ઉપર પહોંચીને કામગીરીનું નિરીક્ષણ કર્યું અને કોન્ટ્રાક્ટર તેમજ એન્જિનિયરિંગ ટીમને ચોમાસા દરમિયાન સુરક્ષા ધોરણોનું પાલન કરીને સેફટી નેટ સાથે ઝડપથી કામ પૂર્ણ કરવા સૂચના આપી. તંત્રના આયોજન મુજબ આગામી 15 થી 16 દિવસમાં પુશિંગનું કામ પૂર્ણ થશે. ત્યારબાદ નવી ટ્રંક લાઇનને ગજરાવાડી એસટીપી અને એબીએસ સાથે જોડવામાં આવશે અને આ કામગીરી પૂર્ણ થતાં વોર્ડ નંબર 13 અને 14ના પોલ વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં વર્ષોથી ચાલતી ડ્રેનેજ બેક મારવાની અને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં કાયમી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.